બોલો। આજે વડાણા ગામથી બોલું છું। ઓખારમવી ઠાકોર, તાલુકો ભાભર, જિલ્લો વાવ થરાદ, ઉત્તર ગુજરાત। આજે એવું કહેવા માગું છું કે ભારત દેશની અંદર યુવાનો નશાને રવાડે ચડી અને બરબાદી થઈ રહ્યા એની ચિંતા રૂપે આજે હું વ્યસન વિશે વાત કરવા માગું છું। એટલા માટે કે આપણો ભારત વિકસિત બનાવવું હશે તો યુવાનોને નશા મુક્ત કરવા પડશે। અને યુવાનો નશાને રવાડે ચડી અનેક બરબાદ થયા છે, અનેક મૃત્યુને શરણે પામ્યા છે। આજે જે લોકો કેન્સરથી મર્યા નથી, એક્સિડન્ટથી મર્યા નથી, ટીબીથી મર્યા, એટલા વ્યસનોથી મર્યા છે। એની ચિંતા આપણા ભારત લોકોને કરવી પડે, આપણા ગુજરાતના લોકોને કરવી પડે। નશામુક્ત ભારત દેશને બનાવવો પડે। એટલા માટે કે આજે બરબાદી, યુવાન લોકોની બરબાદી હશે તો વિકસિત ભારત કઈ રીતે બનશે, રાજકીય ક્ષેત્રે કઈ રીતે બનશે। યુવાનો આજે કોઈ પણ લતમાં ચડેલા છે, એની જનજાગૃતિ કરવી માટે દરેક સરકારોને આનું સમર્થન કરવું પડે। જનજાગૃતિ એટલા માટે સેવાભાવી સંસ્થાઓ, સંતો, મહંતો, આપણા મુખ્યમંત્રીઓ, રાજ્યપાલશ્રીઓ તથા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, વિરોધ પક્ષના નેતાશ્રી તમામ સાથે મળી પક્ષપાત કરી અને યુવાનોને નશા મુક્ત કરવા માટેનું એક અભિયાન ચલાવવું પડશે। આજે એટલી પ્રકારના નશા છે, એટલા બધા ઝેરી છે। આ ઝેર પીવાનું યુવાનોને સમર્થન મળી રહ્યું છે અને સંગતથી સંગત થઈ અને બરબાદ થઈ રહ્યા છે। એટલે માટે ગુજરાતની અંદર કાયદો બનાવ્યો છે, પણ કાયદાનો અમલ માત્ર ને માત્ર કાગળ ઉપર નહીં, અમલવારી થવી જોઈએ। એટલા લોકો આજે નશાની હેરાફેરી કરતા, એટલા લોકો ડ્રગ છે, ગાંજો છે, અફીણ છે,